નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર તમારું ફરીવાર બે વાર સ્વાગત છે। વાત કરીએ તો માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ પ્રજાને શું સલાહ આપી, શું કીધું, વિડીયોમાં તમે સાંભળો, પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો। તો વિડીયો પૂરો જોવો। કે તમે જીવતા છો એનો બી લખી લાવો, કે નથી કહેતા? પેલો માણસ ચાલતો છે તો બી કે હયાતીનો લખી લાવ, તો જ મેં માનું કે તું તે જ છે। એવા આકરા નીતિ નિયમો છે, એટલે પરિવર્તન લાવવું પડશે ને પડશે। સમજો ને બધા? પરિવર્તન લાવીએ ને, નહીં તો ચાલવા દેવું હોય તો ચાલવા દો। જો કાર્ડ બધા નવા નીકળે છે, ભેગા કરવાનું ચાલુ રાખો, લાઈન ઉપર ઉભા રહી હે કાર્ડ ભેગા કરો। આખી અડધી જિંદગી કાર્ડમાં નીકળી જવાની છે। કેટલા કાર્ડ ભેગા કરીએ આપણે? ચાલુ જ છે, હજુ નવા કાર્ડ જ છે। હમણાં તો પાર્ટીના કાર્ડ બી માગે છે, અમારા પાર્ટીનો કાર્ડ લાવો, પેલા સભ્ય છો કે નથી પછી જ લાભ મળે, એવું કહે છે ને। એટલે બદલવાની ખૂબ જરૂર છે। અમે તો નીકળી પડ્યા છે। આ લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી નહીં ચાલે, અહીંયા નાંદોદમાં કઈ ચાલતી હોય યાર, એવું કે આ સાંસદ મને। મેં કીધું જોજો, હવે 2-3 વર્ષ જોઈ લીધું ને। આજે આમ આદમી પાર્ટી ચાલતી નથી, ગુજરાતમાં દોડે છે। 6500 ઉમેદવાર છે આપણા, 6500 ઉમેદવાર, એ પણ મજબૂત એવા નહીં, આલિયા માલિયા નહીં, મજબૂત। આ રીતેશભાઈ ને જોઈ લો, કૌશિકભાઈ ને જોઈ લો, કઈ ઘટે એવું છે? જોઈ લો, હે કઈ ઘટે તો બોલો। હા, એવા મજબૂત લોકો છે। પોલીસ વાળાએ 2-4 વખત બોલાવ્યા, હરસંઘવીએ કીધું બધા ઉમેદવારોને તડી પાડો, 2-4 વાર બોલાવ્યા, પૂછે ગાડી કેટલી, આ કેટલું, ફલાણું કેટલું, ઢીકણું કેટલું, કેમ આમ આદમીમાં ઉભા રહ્યા, કેમ ઉમેદવારી કરી, ફોર્મ ખેંચી લો, આ કરો તે કરો। અમારા ઉમેદવારોએ ગુજરાતમાં કીધું તમારાથી થાય તે કરી લો, ફોર્મ ખેંચાય નહીં। અમે તો લડવાના અને લડીએ છે। અમે એમની જેલોથી કાં ડરીએ છીએ? એવી જેલો તો અમારા મહાત્મા ગાંધીએ ખાધી છે, અમારા સરદારભાઈ પટેલ સાહેબે ખાધી છે, અમારા બિરસા મુંડાએ જેલમાં શહીદી વહોરી છે। અમે ક્યાં તમારી જેલોથી ડરવાના છે? ડરવાના છે આપણે? એમને કહી દેવાનું થોડી જેલો મોટી કરી લો તો શું છે, 5-5, 10 જણને નહીં બોલાવાના। બોલાવો હોય તો અમને 500 ને બોલાવો ને 1000 ને બોલાવો, અમે બધા જ આવવા તૈયાર છે। રોટલી તો આપે જ છે ને, કામ મરી જવાના છે। એટલે એવી કોઈ જેલો પેલોથી ડરવાનું નહીં। અમને બી જેલમાં નાખ્યા ને, વડોદરા જેલમાં રાખ્યા, આજે ડેડિયાપાડામાં નથી જવા દેતા મને। 9 મહિના થઈ ગયા। ડેડિયાપાડાની જનતાએ મને જયારે ધારાસભ્ય બનાવ્યો ત્યારે 1,03,443 મત આપ્યા હતા। 43,000 રૂપિયાની મારી લીડ હતી। એ જનતાએ એક પણ દારૂ નહીં, એક પણ રૂપિયો નહીં, એક પણ સાડી નહીં, એક પણ ચવાણું નહીં, છતાં મને ધારાસભ્ય ચૂંટ્યો। એમના માટે પણ જોરદાર તાળીઓ પાડો। અને સામાન્ય પરિવારમાંથી, એવું નહીં હું તો નોકરી કરતો હતો, વિસ્તરણ અધિકારી હતો, એમાંથી રાજીનામું આપીને ચૂંટણી લડ્યો ને કંઈ નહીં મળે, ચૂંટી લાવ્યા। લોકસભામાં મનસુખભાઈ અમે લડતો હતો ત્યારે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી હતી, નર્મદા જિલ્લામાં, ભરૂચમાં। 1 લાખ ને મનસુખ દાદાને 58,000 મત મળ્યા હતા, 1,18,000 મત મને જનતાએ આપ્યા હતા। 60,000 ની ડેડિયાપાડામાં લીડ હતી। આજે મને નથી જવા દેતા, પણ લોકો જાગી ગયા છે, લોકો જાગી ગયા છે। મેં ચૂંટાયો એના પહેલા તો તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ત્યાં। અમને અમારા વિસ્તારમાં તલાટી કમ મંત્રી ના મળે, આજે તો મંત્રીઓ ત્યાં અઠવાડિયામાં 2-3 મંત્રીઓ આટા મારતા થઈ ગયા। ફળીએ ગલીએ ફળીએ જાય છે। અને પેલા ગૃહમંત્રી હરસંઘવી તો જાણે ડેડિયાપાડાના જમાઈ હોય, કાલે બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી આવ્યા હતા, એના 15 દિવસ પહેલા બી જાણે કે અમારું ડેડિયાપાડા એની સાસરી હોય એવા આટા જ માર્યા કરે। ખબર નહીં ડેડિયાપાડા વાળા હું ખવડાશે, કઈ સમજ નથી પડતી। એટલે બધા હવે માળા જપતા થઈ ગયા છે, મંત્રીઓ, તંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન સાહેબ બી આવ્યા હતા। છેલ્લામાં છેલ્લા વડાપ્રધાન સાહેબ એમના મેન છે, એને પણ લઈ આવ્યા। પણ ડેડિયાપાડા વાળાએ મને કીધું, ચૈતરભાઈ તમને નથી આવવા દેતા, તમે રાજપીપળા કાર્યક્રમ રાખો કે ગાંધીનગર રાખો, અમે તો તમારા કાર્યક્રમમાં જ આવવાના છે, કાર્યક્રમ કરો એવું કે। મેં કીધું એટલે દૂર નથી, નેત્રંગમાં કરીએ, ચાલો। વડાપ્રધાનના કાર્યક્રમમાં 7,000 પોલીસ વાળા, આશા વર્કરો, આંગણવાડીઓ, ગામ સેવકો, તલાટીઓ, માસ્તરો એમ કરીને 7,000 કર્મચારીઓ, બીજા 2-5 હજાર લોકો હતા। આપણા નેત્રંગના કાર્યક્રમોમાં લોકો જોઈ લે ને તમે,
લાખોની સંખ્યામાં આવી ગયેલા એ જ જનતાનો પ્રેમ છે, એનાથી જ અમને હિંમત છે, એ જ તમારા આશીર્વાદ છે, એની જ અમારી તાકાત છે. આ લોકો અમારી પાછળ આદુ ખાઈને પડેલા, પણ અમે કોઈનું ખોટું કર્યું નથી એટલે એમનાથી ડરતા નથી. અને તમારા આશીર્વાદ હોય તો કઈ ઘટે ના ઘટે ને. જેલમાં જઈને બી તમારા આશીર્વાદથી છૂટીને પાછા તમારી વચ્ચે આવીને ઉભા છે. જે લોકો કહેતા હતા કે ચૈતરભાઈ નું ખતમ, આમ આદમી પાર્ટી ખતમ, હવે નથી ચાલવાનું, એવા લોકોને પણ આપણી ધરતી પરથી કેમ છું, તુમકો ક્યાં લગતા था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं, लड़ेगा. એવા લોકોને આજે ઊંઘ નથી આવતી. મારી મીટિંગો હમણાં થઈ ને નગાતપોર, હમણાં બધી મીટિંગો કરતા કરતા આવ્યો છું, એના વિડીયો જોતા હશે, કેમ કે 2-4 ને તો મોકલે જ છે લોકો વિડીયો બનાવવા. અને વિડીયો જોહે ને તો રાતે ઊંઘ નહીં આવે એ લોકોને. રાતે ઉઠીને માટલાના 2 ગ્લાસ પાણી પીવા પડશે કે આ તો બહુ આકરું કર્યું. આજે પ્રતાપનગરમાં બી આટલી મોટી સભા થઈ ગઈ એવું કહેશે ને. એટલે ખૂબ સારું છે. આપણે તો દેખીતી રીતે લડવાનું છે, આપણે કોઈ છુપાવવાનું નથી. આ લોકો પૈસાઓ લાવશે, ડરાવશે, ધમકાવશે. મફા કાકા 200 રૂપિયા લઈ લો, મત આપવાના છે, કાકીને બી કેજો, સોમા દાદા આ લઈ લો, છગન કાકા લઈ લો, હા લઈ લો ભાઈ, લઈ લેવાના. હા, એ કઈ કોઈ કેળો કાઢીને પૈસા નથી આપવાનો, કોઈ મકાઈ વેચીને કે કપા વેચીને નથી આપવાનો. 5 વર્ષ શાસક પક્ષમાં હતા એટલે ભેગા જ કર્યા છે, ભ્રષ્ટાચાર કરીને. 1000 આપે તો કેજો, આ બધું મારે જોવાનું છે. 5000 આપી જા, ભળ્યું જોવાનું છે, ઓકે, 5000 ઠોકી લેજો, પણ મત તો આપણા ઝાડુને જ આપજો. કહેવાનું આ ફળ્યું મારે જોવાનું છે, લાવ. સાચી વાત છે કે ખોટી વાત છે? હા, માગી જ લેવાનો, આપણા છે, પણ મત બગાડવાનો નથી, મત ઝાડુને જ આપવાનો છે. કેમ કે યાર વિધાનસભા ચાલતી હતી, એક બાજુ ખેડૂતો આંદોલન કરે. હું ગાંધીનગર હમણાં 16 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી વિધાનસભા ચાલે. રોજના ખેડૂતો ટ્રેક્ટર લઈને આવે, વિદ્યાર્થીઓ આવે કે શિષ્યવૃત્તિ આપો, કેટલાક ભણેલા લોકો આવે કે શિક્ષકની ભરતી કરો, આંગણવાડીઓ આવે કે અમને કાયમી કરો, આશા વર્કરો આવે કે અમારો પગાર વધારો, આઉટસોર્સિંગ કર્મચારીઓ વાળા આવે કે અમને શોષણ થાય છે, અમને કાયમી કરો. હું તો 1 મહિનો ગાંધીનગર રહ્યો ને સત્રમાં, રોજના ઘમાસણ, રોજના આંદોલનો. વિચાર આવે સારું ગુજરાતમાં બધા જ નારાજ, પાટીદાર સમુદાય આખો આવે, રાજપૂત સમાજ આવે, એસસી સમાજ વાળા, આદિવાસી, બધા નારાજ છે. પણ સારું ખબર નથી પડતી આ કઈ રીતના જીતીને પાછા છેલ્લે આવી જાય છે. એટલે ડેડિયાપાડામાં ભલે લાગ્યા હોય, અમારી પાછળ ભલે લાગ્યા હોય, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો તમે જોઈ લો. અને અમે તો 3 જ વર્ષ હજુ ધારાસભ્યમાં થયા છે. એ લોકોને ડેડિયાપાડા પૂનમ ભરતા અમે કરી દીધા છે. અગર 15-20 વર્ષ રાજનીતિમાં ટકી જઈશું ને, આ ભાજપ વાળાના બધાના છોતરા કાઢી નાખીશું અમે, કાઢી નાખીશું અમે, છોડીશું નહીં. કેમ કે એ લોકોએ લૂંટવાનું જ કામ કર્યું છે. એકવાર જિલ્લાનો પ્રમુખ બની જાય એટલે 5 પેઢીનું ભેગું કરી લે. મારો હાડો કરી લે કે ના કરી લે? 5 પેઢીનું ભેગું કરી લે. એટલે સત્તામાં આવે એટલે પૂછીએ ભાઈ કેમ ચૂંટણી લડો છો, તો ના સત્તામાં આવીને થોડું કરી લેવું છે અમારે. અમારો એવો હેતુ નથી. અમારા બધા લોકોને મેં છે ને 14મી માર્ચે બધાને એક લોકોને બોલાવ્યા હતા, ભાઈ કેમ ચૂંટણી લડવા માંગો છો? આ લોકોએ કીધું સાહેબ અમે એટલા માટે ચૂંટણી લડવા માંગીએ છીએ કે સત્તામાં આવીને અમારે સેવા કરવાની છે. વિચાર કરો, સત્તામાં આવીને તમારી સેવા કરવા માટે ચૂંટણી લડે છે એટલે તમારે જીતાડવું પડશે, જીતાડવું પડશે ને જીતાડવું પડશે. એટલા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. બહુ જ ચર્ચા કરાય એવી છે, બહુ જ પ્રશ્ન છે, બહુ જ સમસ્યા છે. આપણે આંદોલન કરીએ, ધરણા કરીએ, નિવેદન કરીએ, આવેદન આપીએ, બધું 5 વર્ષ કર્યું, પણ હવે તક આવી છે. દર વખતે હું થાય 5 વર્ષ બધું કરી લઈએ, ચૂંટણી આવે એટલે પેલા 200 રૂપિયા આપી જાય, એમાં મત દબાવી આવીએ, થાય છે ને આવું. પણ આ વખતે એવું નથી કરવાનું. તમારો મત અમૂલ્ય છે. તમારો મત 5 વર્ષ કોણ કામ કરશે એને આપવાનો છે. એટલા માટે આ તક તમને મળી છે. બંધારણ દેશનું બન્યું, લોકશાહીમાં તમને મતનો અધિકાર મળ્યો છે. મારા ખેડૂત વડીલો બેઠા છે, મારી માતાઓ, મારા યુવાનો, બધાને મારી વિનંતી છે. અહીંયા તમામ સમુદાયના, પાટીદાર સમુદાય હોય, રાજપૂત સમુદાય હોય, આદિવાસી સમુદાય, તમામ વર્ગના લોકો બેઠા છે. મારી માતાઓ, બહેનો, બધાને વિનંતી કરવા આવ્યો છું
કે એકવાર અમારા ઉમેદવારો પર તમે વિશ્વાસ મૂકો. ચોક્કસ અમે ખાતરી આપીએ છીએ કે તમારા માટે હર હંમેશ અમે આગળ રહીશું, બોલીશું, કામ કરાવીશું, બધું જ કરાવીશું, તમારી સેવા કરીશું. એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું. મને કહેતા આનંદ થાય છે અમારા જેવા સામાન્ય પરિવારમાંથી નેતા બનેલા લોકો માટે તમે લોકો 2-2 કલાક રાહ જોઈને બેઠા છે. ઘણા તો વડીલો છે જેમના આશીર્વાદ મળીએથી પણ અમારી હિંમત વધી જાય એવી છે. એવા વડીલો પણ 2-2 કલાકથી અમારી રાહ જોતા હતા. મારી માતાઓ, યુવાનો બધાનો ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ આવો સહકાર તમારો મળે, અમારા ઉમેદવારોને તમારા આશીર્વાદ મળે, એ જ વિનંતી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.